નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। એક તરફ શિક્ષણ ટેકનોલોજીની મોટી મોટી વાતો ને બીજી તરફ અંધશ્રદ્ધામાં હોમાતી જિંદગીની ઘટનાઓ રૂવાડા ઊભા કરે છે। જ્યારે જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ને સવાલ ઊભા કરે છે કે આખરે અંધશ્રદ્ધા પાછળ આટલી બધી આંધળી દોટ શા માટે કે જે તમારા જ પરિવારના માસૂમોની બલી માંગે ને હસતા હસતા પાછા બલી ચડાવી પણ દેવાની। જાણે જોઈને અંધશ્રદ્ધાના નરકમાં વાલસોયા બાળકોને હોમી દેવાના। અરે સવાલ ઉભો થાય છે કે પરિવારનું કાળજું કેમ કંપતું નથી? પણ જ્યારે શિક્ષણ પર, વ્યક્તિની સમજ પર, તેની માનસિકતા પર અને શ્રદ્ધા પર અંધશ્રદ્ધા સવાર થાય છે ને ત્યારે આવી ઘટનાઓને વેગ મળે છે ને તમારી શ્રદ્ધા સાથે રમત રમી કહેવાતા ભુવાઓ તમારા જ પરિવારની જિંદગીઓ છીનવી લે છે માત્ર પૈસા અને નનામી સિદ્ધિઓ માટે। વાપી પારડીના પલસાણા ગામમાંથી અંધશ્રદ્ધાનો ચોંકાવનારો આવો જ એક કિસ્સો સામે આવ્યો કે જ્યાં પરિવારની અંધશ્રદ્ધાને કારણે યુવતીને જીવ ગુમાવવો પડ્યો અને આ કાંડનો પર્દાફાશ તે જ યુવતીના અંતિમ સંસ્કાર પહેલા પરિવારે યુવતીનો ચહેરો જ નહીં આખી બોડી છુપાવવાનો પ્રયાસ કર્યો ત્યારે થયો। શરીર પર દાજાના ડામ ને પરિવારનું મૌન અને ભૂવો પણ પાછો પરિવારનો જ સગો। ત્યારે ક્યારે લાગશે અંધશ્રદ્ધા પર લગામ? ક્યારે થશે દૂર અંધશ્રદ્ધાની બદીને ક્યારે બંધ થશે આ અંધશ્રદ્ધાની આડમાં ચાલતો કાળો કારોબાર? ત્યારે જ આજે અંધશ્રદ્ધામાં યુવતીનું થયું છે જે મોત, તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ્લ ત્રિવેદી, આ સાથે જ જ્યોતિર્નાથ મહારાજ આપણી સાથે જોડાયા છે અને ડોક્ટર મીના વ્યાસ કે જે એક મનોચિકિત્સક છે તે પણ આપણી સાથે જોડાઈ ગયા છે। આપ તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પ્રફુલ્લભાઈ, મારો પહેલો સવાલ આપને કે અંધશ્રદ્ધાને કારણે એક આશાસ્પદ યુવતીએ પોતાનો જે જીવ ગુમાવ્યો અને આ જે ઘટના પ્રકાશમાં આવી છે તે બાબતે આપ શું કહેશો? હિરલ, આપણે ત્યાં જેટલી ધાર્મિક બાબતોમાં શ્રદ્ધા છે ને એટલી જ પાછી ભુવા અને તાંત્રિકોમાં અંધશ્રદ્ધા પેરેલલ જાય છે। આજે તમને ધાર્મિક બાબતમાં શ્રદ્ધા હોય, દેવી દેવતાઓમાં શ્રદ્ધા હોય, આપણા સનાતન ધર્મમાં શ્રદ્ધા હોય, એ બાબત ચોક્કસપણે આવકાર્ય છે ને તમામમાં હોય, જે ભણેલા હોય કે અભણ હોય બધાને પોતાના દેવી દેવતામાં, પોતાના કુલદેવતામાં, કુલદેવીમાં બધાને શ્રદ્ધા હોય જ અને હોવી પણ જોઈએ। પરંતુ ક્યારે એ અંધશ્રદ્ધામાં સરી જતો વર્ગ છે એ ખ્યાલ જ નથી આવતો કે ભુવા અને તાંત્રિકો અને એ જે લેભાગુ તત્વો છે એ લેભાગુ તત્વોની જે વાકછટા હોય છે એમાં લપેટાઈ જતા હોય છે અને એમાં એકલા અભણ કે ગામડાના લોકો લપેટાય છે એવું નથી, ઘણા ભણેલા પણ લપેટાઈ જાય છે। એ બહુ જ ચિંતા અને ચિંતનનો વિષય છે અને આ અંધશ્રદ્ધા છે રોકવાની કામગીરી છે ને એ આપણી ધાર્મિક સંસ્થાઓની અને ધાર્મિક સાધુ સંતોની પણ છે કે ભાઈ શ્રદ્ધા કોને કહેવાય અને અંધશ્રદ્ધા કોને કહેવાય, એમણે લોકોને શિક્ષિત કરવા જોઈએ ને ભૂતકાળના સાધુ સંતો આ કામગીરી કરતા હતા, એમાં નવું નથી। દયાનંદ સરસ્વતીએ આ કામગીરી મોટા પાયે ઉપાડી હતી, વિવેકાનંદજીએ પણ આ કહ્યું હતું, રામકૃષ્ણ પરમહંસે અને બીજા કેટલાક ભજનિકોએ પણ, આજે કબીર છે, કબીર સૌથી ક્રાંતિકારી કહ્યું છે અને અંધશ્રદ્ધા સામે હંમેશા લાલબત્તી ધરે છે। એટલે સાધુ સંતોએ પણ લોકોને શિક્ષિત કરવા માટે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ રીતે સમજાવવી જોઈએ। આપણે ત્યાં અંધશ્રદ્ધા એ હદની છે કે એ પોતાના સંતાનોની બલિ ચડાવી દે કે પોતાની જાતની કમળ પૂજા કરી દે। તમે સુરેન્દ્રનગર જિલ્લાનો નજીકના ભૂતકાળનો એક બનાવ યાદ કરો કે ખેતરની અંદર, અને એ જ વખતે આપણે ડિબેટ કરી હતી ને એ ડિબેટમાં મીનાબેન પણ હતા। એ સુરેન્દ્રનગરમાં પતિ પત્નીએ કંઈક અનુષ્ઠાન કર્યું, 1 મહિના સુધી કંઈક પૂજાઓ કરી અને પછી ઉપર એક લોખંડનું હથિયાર બાંધી દીધું અને એ હથિયાર એવું હતું કે દોરી ખેંચે ત્યારે એમના ગળા ઉપર પડે અને પતિ પત્નીએ એક સાથે પોતાના ગળાની કમળ પૂજા કરી નાખી। હવે કઈ હદની અંધશ્રદ્ધા! અને એ વખતે મેં મીનાબેનને પૂછ્યું હતું કે બંનેને એક સાથે વિચાર કઈ રીતે આવે? પતિને આવે તો પત્ની એને રોકે, પત્નીને આવે તો પતિ એને રોકે, પણ આ તો બંનેની એક જ દિશામાં કઈ રીતે જાય એમ? એટલે તમે જો થોડા દિવસ પહેલાં આદિવાસી વિસ્તારમાં એક બાળકી નાની એવી બહાર રમતી હતી, એને બોલાવીને એનું માથું ચડાવી દીધું માતાજીના ફોટા આગળ,
કઈ જાતની આપણે અંધશ્રદ્ધા છે ને આપણે કઈ સદીમાં જીવી રહ્યા છે કે જ્યાં સુનીતા વિલિયમ આટલા 1 વર્ષ સુધી આકાશમાં રહીને આવ્યા. હવે એ આખું જ્યારે વિજ્ઞાન એક તરફ તમારું હરણફાળ ભરી રહ્યું છે અને બીજી બાજુ હજુ આપણે અંધશ્રદ્ધાના કુંડાળામાંથી બહાર નીકળતા નથી. આ બહુ જ ચિંતા અને ચિંતનનો વિષય છે. આજે પારડીનું જે પરસાણા ગામ છે ત્યાં 22 વર્ષની યુવતી દિવ્યા નામની યુવતી એનું મૃત્યુ, અને પાછી નોકરી કરતી યુવતી હતી, છેલ્લા કેટલાક સમયથી નોકરીએ નહોતી જતી. હવે એનું મૃત્યુ થયું. એને આગળના દિવસે બીમાર પડી એટલે હોસ્પિટલમાં દાખલ કરી, ત્યાં એને ખેંચ આવતી હતી અને પછી એનું મૃત્યુ થયું અને એ સ્મશાનની અંદર લઈ ગયા. હવે સ્મશાનમાં લઈ ગયા ત્યારે એને પ્લાસ્ટિક લપેટેલું હતું એટલે ગ્રામજનોએ પ્લાસ્ટિક કાઢવા માટેનો આગ્રહ કર્યો. ત્યારે બાકી પરિવારજનો કંઈક છુપાવવા માગતા હતા એવું એમને આ ચેષ્ટા ઉપરથી આપણને લાગી રહ્યું છે કે ગ્રામજનોની સામે એનો જે પરિવારજન છે એ કંઈક છુપાવી રહ્યો હતો. એટલે પ્લાસ્ટિક કાઢ્યું ત્યારે ખબર પડી કે એને તો શરીર ઉપર ડામના અને પેટમાં અને એને મારવાના નિશાનો હતા. એટલે ગ્રામજનો એકદમ જાગૃત થઈ ગયા. એની અંતિમ ક્રિયા કરવાને બદલે પોલીસને જાણ કરી. પોલીસ આવી. પોલીસે એને જે ફોરેન્સિક મેડિકલ સાયન્સ છે એને કામે લગાડ્યું, વિસેરા લીધા અને એ બધું તપાસ કરવા માટે મોકલ્યું છે. ત્યાંના એસપી છે એ એની રાહ જોઈ રહ્યા છે. એસપી ત્યાંના જે છે એમનું કહેવું એવું છે કે એના કુટુંબે એવું કહ્યું કે ભાઈ માતાજી આવતા હોવાથી એ પોતાના શરીર ઉપર દીવા કરતી હતી અને એને કારણે દાજાના નિશાન છે એમ. એટલે ખરેખર જ્યારે ગ્રામજનોનું કહેવું એવું છે કે કોઈ ભૂવા પાસે મોકલે છે ને ભૂવાએ ડામ દીધા છે. સાચું શું ખોટું શું એ તપાસ થશે ત્યારે બહાર આવશે. એટલે એસપી પણ કહે છે કે ભાઈ મારી પાસે રિપોર્ટ આવશે પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હવે આ યુવતી છે 22 વર્ષની યુવતી છે, કોડભરી યુવતી છે, જે અર્જુનભાઈ હળપતિ છે અને 5 દીકરીઓ હતી એમાં 3જા નંબરની હતી. ઉપરની 2 દીકરીઓના તો લગ્ન પણ થઈ ગયેલા છે. 22 વર્ષની યુવતીને આ રીતે ડામ દીધા. એને માતાજી આવે છે એટલે ભુવા પાસે લઈ ગયા. ભુવાએ જે કંઈ વિધિ કરી અને બીજું તમે જુઓ કે યુવતીઓ મહિલાઓ બહુ સરળતાથી આવા જે ધતિંગ કરવાવાળા હોય છે, ધતિંગ કરવાવાળા સાધુડાઈ હોય છે, કહેવાતા સાધુઓ એ છે, તાંત્રિકો છે, કહેવાતા આ ભુવાઓ હોય છે, આ બધાની પેલા વાકછટામાં બહુ ઝડપથી વશીભૂત થઈ જતી હોય છે. અને એ કહે એટલું જ સાચું. ઘણી વખત એનો પરિવાર કે એને નથી માનતા હોતા, એનો વર કે એને નથી માનતા હોતા, એનો દીકરો કે એને નથી માનતા હોતા, પણ ઓલો ભૂવો કે એ સાચું એવું એના મનની અંદર એક ઠસાવી દેવામાં આવેલું હોય છે. અને કેટલી મહિલાઓ એવી હોય છે કે આવા તાંત્રિકો પાછળ ઘરેથી પૈસા ચોરીને પણ વાપરતી હોય છે. આવા દાખલાઓ સમાજમાં બને છે, પરંતુ ઘરની બાબતો હોય એટલે લોકો પોલીસ ફરિયાદ ના કરતા હોય, પરંતુ અંદરો અંદર વાત કરતા હોય ત્યારે આપણને જાણવા મળે છે કે ઘરેથી પૈસા ચોરીને તાંત્રિકને આપતા હોય, એના ઘરેણાં પણ એને તાંત્રિકને આપતા હોય. અને તાંત્રિક છે એ એની જાળમાં એને સતત મેલી વિદ્યાને એ બધું કંકુને ગુલાલને પેલું સિંદૂરને નાળિયેરને છાંટીને ઉપર લીંબુને આ બધાથી એના જે પ્રતીકો છે એનાથી એ એનામાં એક ડર પેદા કરતો હોય ને પોતાને વશીભૂત કરી લીધી હોય. આપણે ખરેખર તો ભુવાઓ અને આવા કહેવાતા તાંત્રિકો છે એની સામે ઝુંબેશ ચલાવવાની જરૂર છે. જી બિલકુલ. જ્યોતિનાથ મહારાજને આપણે પૂછીશું કે હિન્દુ ધર્મમાં જે શ્રદ્ધા છે એને આપણે ચોક્કસ આવકારીએ છીએ, પરંતુ જે પ્રકારે આ ઘટના સામે આવી છે એક ભુવા દ્વારા એક આશાસ્પદ યુવતીને ડામ દેવામાં આવે અને જેના કારણે એ યુવતીનું મોત નીપજ્યું, અને આવી એક નહીં ભૂતકાળમાં અનેકો ઘટનાઓ સામે આવી ચૂકી છે, અનેકોની બલિ ચડાવવામાં આવી ચૂકી છે. ત્યારે આવી બાબતોને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? 8 મહિનામાં આ ચોથો કે 5મો બનાવ છે. તેમાં જેવી રીતે વાત કરી કે આપણે છોટાઉદેપુરનો બનાવ લઈએ કે કમળ પૂજા સુરેન્દ્રનગરની લઈએ કે પછી વારંવાર થાય છે. હમણાં જ એક પરિવાર આખું તાંત્રિકના કહેવા પર અમદાવાદમાં સુસાઇડ કર્યું. મહત્વની વાત એ છે કે તે પહેલા એક પરિવારે 7 જણા દિલ્હીમાં
આખા પરિવાર, તમે તો પતિ પત્નીની વાત કરતા હતા સુભાષભાઈ, અહીંયા તો આખા પરિવાર એક સાથે સુસાઇડ કરે છે. હા, એ ભૂત પ્રેત અને મેલી વિદ્યાથી ડરતું હતું. હા, એટલે બેઝિકલી થાય છે કેવું કે માનસિકતા જ્યારે તકલીફ હોય ત્યારે એક દબાણમાં આવી જતા હોય છે, અને તે દબાણની જે અસર હોય છે તે બહુ ભયંકર હોય છે. ત્યારે બચવા માટે ક્યાંક તરણું શોધતા હોય છે, ને તરણામાં આ તાંત્રિક એટલે કે જાદુગર હોય, એક પ્રકારના હાથ ચાલાકી કરતા હોય, ક્યાંક કંકુ પાડતા હોય, ક્યાંક આવા ખેલ કરીને સામે અભિભૂત કરી દે, અને પછી એના કહેવા પ્રમાણે ચાલતા હોય છે. જે કરાવતો હોય છે તે માણસ મોટા ભાગે તમે એવું જોયું હોય કે બુદ્ધિનો લઠ હોય, એટલે કે બહુ લાંબી બુદ્ધિ હોતી નથી, પણ એનો ઉપયોગ થાય છે. ને બહુ સરસ વાત એ આવી કે ભણેલા બી કરે છે ને અભણ બી કરે છે. આપણે ત્યાં તો ઢીંગલી માતા વખતનો બનાવ મને બહુ પરફેક્ટ યાદ છે કે કલેક્ટરને મામલતદાર લેવલના અધિકારીઓ લાઈનમાં ઉભા હતા, પીઆઈ લેવલના માણસો ઉભા હતા. હવે આજે ક્યાં જશે આ સમાજમાં? ને એવું નથી કે આપણે ત્યાં જ થાય છે, દરેક ધર્મમાં છે. હું મારા જ્યાં સુધી અભ્યાસ છે ત્યાં સુધી હું ફોરેનમાં કોકને એમ કહી દઉં કે આઈ વિલ ડુ ધ બ્લેક મેજિક ઓન યુ, એવું જો કોઈને કહી દઉં તો સામેવાળું ગભરાય એમને. એટલો બધો ડર છે આ વસ્તુનો. એટલે ક્યાંક ને ક્યાંક ખોટી વાતોથી લોકો વધારે ડરે છે ને એના આભામાં પણ આવી જાય છે. એ સ્વીકારવું રહ્યું. આ મનસ્વીતામાંથી સુધારવા માટે અમે સતત પ્રયત્ન કરીએ છીએ, લોકોને જાગૃત પણ કરીએ છીએ, મારા પ્રવચનો પણ હોય છે એના પર. પણ ગમે તેટલું કરો, લોભ અને ડર આ બે વસ્તુ એવી છે કે તેની અંદરથી આના તરફ દોરાય છે ને દોરાય છે. જી બિલકુલ મીનાબેન, હું આપને પૂછવા માંગીશ કે એક મનોચિકિત્સક તરીકે આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ ઘટનાને, કે જે પ્રકારે એવું કહેવાતું હતું આ ઘટનાને લઈને કે એ દીકરીમાં માતાજી આવતા હતા, આજની જ્યારે શિક્ષણ હરણફાળ ભળી રહ્યો હોય અને એવામાં આવી માન્યતા? મીનાબેન, સાથે એ પણ કહો કે એને ખેંચ આવતી હતી, એટલે આ છે એ એક મનોરોગનો પેલો પ્રકાર છે કે લોકો આ રીતે દામ દે અને આ ને તે, આટલી બધી અંધશ્રદ્ધા કઈ રીતે? હિરલ, વસ્તુ એ છે કે જે લોકો અંધશ્રદ્ધામાં આ રીતના કમળ પૂજા છે કે આ રીતે કોઈનું પેલું બલિ આપી દેવાનું, આ બધું જે કંઈ થાય છે ને એમાં, અને જે લોકો દિવસે ને દિવસે મહિલાઓ, આપણે પ્રસંગો જોતા જ આવ્યા છીએ, ઘટનાઓ ઘટતી જ જાય છે. આમાં એવું હોય છે, એક સાયકોલોજીકલ ગેમ રમાતી હોય છે, અને એ એવી હોય છે કે તમારો કોઈ વ્યક્તિ જ્યારે કોઈ સમસ્યામાં હોય, કોઈ પ્રશ્નોને ફેસ કરતી હોય, ત્યારે એ વ્યક્તિ એટલી બધી તીવ્રતાથી મગજમાં એવું હોય કે મને આનું સોલ્યુશન જોઈએ જ છે, મને આનો ઉકેલ જોઈએ જ છે. કોઈ બીમારી છે, કંઈ બાળકની ઈચ્છા છે, કોઈ રિલેશનશીપમાં બ્રેકઅપ છે, કંઈ પણ વસ્તુ, આર્થિક રીતે કંઈ નથી પ્રગતિ થતી, આવા અનેક જાતની સમસ્યાઓથી બધા લોકો લડતા જ હોય છે. પણ જે આ અંધશ્રદ્ધાવાળીમાં જે જનાર વ્યક્તિઓ હોય છે એને એ વસ્તુઓનું સોલ્યુશન ગમે તે રીતે જોતું હોય છે. કારણ કે એ જે સમસ્યાઓ છે એના ખરેખર જો કોઈ સમજદાર વ્યક્તિ, હું શિક્ષિત નથી કહેતી, સમજદાર વ્યક્તિ કહું છું, કે સમજદાર વ્યક્તિ જો એના કનેક્શનમાં હોય તો એને સમજાવે, ભાઈ આર્થિક પ્રશ્ન જો તમારો હોય ને તો તમારે કોઈને બલિ દેવાની જરૂર નથી, એના માટેના અલગ અલગ દિશાના પ્રયત્નો કરવા જોઈએ, ઘરના તમામ સભ્યોએ આગળ વધવું જોઈએ, એ લક્ષી એ દિશા તરફ કામ કરવું જોઈએ, તો તમારો આ સમસ્યાનું નિવારણ થાય. હવે કોઈ તમને એમ કે તમે બકરાની બલિ દઈ દો કે તમારા દીકરાની બલિ દઈ દો કે બાજુમાંથી કોઈ નાની દીકરીની બલિ આપી દો અને એ ચૂપચાપ આ બધું કરી નાખીશું, વિધિઓ કરી નાખીશું અને તમારી આર્થિક સમસ્યા જતી રહેશે, અથવા તો તમને પુત્રની પ્રાપ્તિ થશે, અથવા તો તમને જે જોતું હશે એ મળી જશે. તો હવે ખરેખર આપણા ધર્મગ્રંથોમાં જે લખાયું છે, જે દિશા નિર્દેશ થયો છે, એના પર ફોકસ કરવાની હવે ખરેખર જરૂર છે. કથાકારો જે છે એ લોકોએ
હવે આ વસ્તુને ત્યાં એ બાજુ જવાની જરૂર છે કે એ લોકો રામાયણ ને મહાભારત ને ગીતા ને બીજા જે કંઈ ધર્મો છે એના પણ પુસ્તકો છે જ. એમાં કોઈ પુસ્તકમાં એવું નથી લખ્યું કે તમે કમળ પૂજા કરી નાખો તો તમને તમારી આર્થિક સમસ્યા દૂર થઈ જશે, પુત્ર પ્રાપ્તિ થઈ જશે. આ બધી વસ્તુઓ જે છે એમાં જે ઈશ્વર છે કોઈ દિવસ એવું ન કે દેવી દેવતાઓ કોઈ એવી ઈચ્છા નથી રાખતા કે તમે મને બલિ આપો ને હું તમને પૈસા આપું. કયા મા બાપ? દેવી દેવતા કે ભગવાન છે એ આપણા મા બાપ છે, એ આપણા પરમપિતા પરમેશ્વર કહેવાય. અને એ પરમપિતા પરમેશ્વર કોઈ દિવસ એવું ન કે તમે બલિ આપો તો હું તમને તમારી એ કંઈ ડીલ કરવાનું છે આપણી સાથે નથી કરવાનું. આ વસ્તુ સમજવાની જરૂર છે. કથાકારો પાસેથી જે કંઈ ધર્મના આપણા ગ્રંથોના જે કંઈ સત્ય છે એ વસ્તુને આપણે ફેલાવો કરાવવાની વધારે જરૂર છે. કારણ કે આ લોકોનું તો એક બિઝનેસ છે, કારણ કે એ વ્યક્તિઓ ટાર્ગેટ હોય છે, એ લોકોનું આખું સેટઅપ હોય છે કે એક મહારાજ કે એક આવા કોઈ ઊભા થાય ઢોંગી બાબા કે એ લોકોની રાતોરાત ફોલોવર્સ વધી જશે. સારા એવા લોકો એમ કહી દેશે અમને સારું થઈ ગયું. અમારું ઉદાહરણ છે, હું તમારી સામે બેઠો છું, હું કહું છું કે આ બાબાના આશીર્વાદથી, આના આશ્રમમાં જવાથી, અહીંયા દાન ધરવાથી મારા જીવનમાં ઘણી સુખ શાંતિ અને આર્થિક રીતે મને પ્રગતિ થઈ છે. તો આ બધી એક માર્કેટિંગ હોય છે, એ સમજવાની જરૂર છે. અને હવે આની ઝુંબેશ લેવાની જરૂર છે કે આપણે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની જે વચ્ચેની જે ફર્ક રેખા છે એને સમજવાની જરૂર છે. જી જી બિલકુલ. જ્યોતિનાથ મહારાજ, હું આપને પૂછવા માંગીશ કે અત્યાર સુધી જે ચર્ચા થઈ ને એમાં જે વાત સામે આવી કે અંધશ્રદ્ધા એ માનસિકતા પર એટલી બધી હાવી કરી દેવામાં આવે છે, એટલું બધું પ્રેશર ઊભું કરવામાં આવે છે જેના કારણે લોકો આવી પ્રવૃત્તિમાં ભરાઈ જતા હોય છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે જો ભુવા લોકો, તાંત્રિકો અંધશ્રદ્ધાને ફેલાવવામાં આટલી બધી સક્રિયતા દાખવે છે તો સાધુ સંતો અને ધાર્મિક સંસ્થાઓ લોકોની અંધશ્રદ્ધા નિવારવા માટેની કોઈ જાગૃતિ કે તેને લઈને કોઈ કાર્યક્રમો કેમ નથી આપતા? ભૂતકાળમાં તો આવા બહુ કાર્યક્રમો થતા હતા. હજુ થાય છે. મૂળ વાત એવી છે કે નથી થતા એવું તો કેવું નથી, પણ દરેક પોતાના દાયરામાં પોતાની રીતે કરતો હોય છે. પણ જ્યારે બેન સાયકોલોજીસ્ટ તરીકે વાત કરતા હતા ત્યારે હું કહું કે સાયકોલોજીમાં એક એન્ઝાયટી ને ડિપ્રેશન બે બહુ ખરાબ વસ્તુ છે. જ્યારે કોઈ માણસ થોડોક પણ ડિપ્રેસ થાય, કોઈ પોતાનું મનનું કાર્ય ધારેલું ન પૂરું થતું હોય ને તેવાના કારણે થતો હોય, ત્યારે એ માણસને ક્યાંક કોકના સહારાની જરૂર હોય છે. હવે એક તો આ જમાનામાં લોકો મોબાઈલમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા, અને આમે પહેલેથી બી એવું હતું કે પોતાની વાત ઘણા લોકો કોઈને કહેતા નથી, શેરિંગ સેન્ટર નથી રહ્યા. શેરિંગ સેન્ટર ન રહેવાના કારણે શું થાય, પછી આવા લોકો લાભ લઈ જાય. જે એને વાલ આપે, જે એને પ્રેમ આપે, જે એના પર હાથ ફેરવે, તેને એવું લાગે કે આજ મારું સર્વસ્વ છે. આ બહુ ખરાબ પીરિયડ હોય છે, અને જેને દરેકના જીવનમાં એક વખત આવે જ છે. પાછું એ પણ કહી દઉં, એ સમય જે સાચવી લે તે માણસ બહાર નીકળી જાય. બીજું કે આ માતાજી આવું ને આ બધી વાતો તો વર્ષોથી એક ચાલતી પ્રક્રિયાઓ છે, પણ આ પ્રક્રિયાઓ સાવ ખોટી છે. આજે હું જ્યારે એમ કહું, પણ એક સાયકોલોજીકલ છે આપણે એક ગેમ ને તમે આ છોકરીને ખેંચ આવતી હતી, એને એપિલેપ્સી કહેવાય ને, બેઝિકલી એની જે કન્ડિશન હતી તે કન્ડિશન એકચ્યુઅલી એક મેડિકલ સાયન્સની જરૂર હતી એને. પણ તેને માતાજી આવે છે ને દામ દેવા પડે ને આમ કરવું પડે ને તેમ કરવું પડે, દેશી ઉપચારો. હું બહુ છાતી ઠોકીને કહું કે હમણાં એક બહુ મોટી વ્યક્તિ, ભણેલો ગણેલો કેડર બેઝ અધિકારી, એને કમળો થઈ ગયો. કમળો થઈ ગયો એટલે મેં એને કીધું કે ભાઈ ગળુની ટેબ્લેટ એટલે સારું થઈ જશે. તો કે ના, મારે તો માડા કોઈ કાપતું હોય તો કહો, અથવા તો પેલી મંત્રી કોઈ હાથમાં કમળો ચારી આપે ને તો મને કહેજો ને, એમ કે મારે ચરાવવો છે. હવે આવું ભણેલો માણસ જો વિચારતો હોય ચારવાનું, તો બીજા બચારા તો શું કરશે? આજે આ દુઃખ છે આપણે ત્યાં. નથી મેડિકલ સાયન્સ તો છે, આયુર્વેદિકમાં પણ કમળા માટે લખેલું છે, ગળોની ટેબ્લેટ લખેલી છે, ગળો સિવાયની દવાઓ લખેલી છે. પણ આપણે જાળવો જ છે. પીરા ચોખા થાય તો જ સારું લાગે. આવી જે મનસ્વીતા છે, આ મનસ્વીતામાંથી દરેકે બહાર આવવું પડશે. ને આ મનસ્વીતાને બહાર લાવવા માટે અમે લોકો તો સતત પ્રયત્ન કરીએ છીએ, પણ એટલી બધી ઘર કરી ગઈ છે ને ઇન્ટિરિયર ગામડાઓ, જ્યાં હજુ ઘણા કોમ્યુનિકેશન નથી પહોંચ્યા એવું કહીએ તો પણ ચાલે. મેં જોયેલું છે ડાંગના ખૂણાના ગામડાઓમાં, તો ત્યાં ગાડી તો વધારે હાવી થાય છે. પણ આ તો એટલું બધું હદ છે કે તેની કોઈ લિમિટ નથી.
ને હું ફરી કહું કે કોઈ ધર્મમાં બાકી નથી અને બહુ મોટા પ્રમાણમાં ચાલતી આ એક ધતિંગની પ્રક્રિયા છે. જે બિલકુલ મીનાબેન, ખાલી ભણેલા ગણેલા લોકો જ કે મતલબ અશિક્ષિત લોકો જ કે ગ્રામીણજનો જ નહીં પરંતુ શહેરીજનો અને શિક્ષિત લોકો પણ આ ભરડામાં ભરાઈ રહ્યા છે. ત્યારે ખાસ કરીને જોવા જઈએ ને તો મહિલાઓ સૌથી વધારે આનો ભોગ બનતી હોય છે. આપણે ઘણા કિસ્સાઓ એવા પણ જોયા છે કે અંધશ્રદ્ધાના રવાડે ચડે, વિધિના બાને તાંત્રિક પાસે જાય અને દુષ્કર્મની ઘટનાનો ભોગ બનતી હોય છે. ત્યારે મહિલાઓ માટે ખાસ આ એક એવી કેવી માનસિકતા હશે કે મહિલાઓ વધારે આ દૂષણમાં ભરાતી હશે? જુઓ, એવું છે કે મહિલાઓ જે હોય છે એની દુનિયા બહુ લિમિટેડ હોય છે. એ લોકો ઘરમાં વધારે રહેતી હોય છે અને લોજિક સાથે એમને બહુ કનેક્શન ઓછું હોય છે. કોઈ 4 બહેનો ભેગા થાય અને એમ કહી દે કે ભાઈ આ મહારાજ અથવા તો અહીંયા આ જગ્યાએ આમ જાઓ એટલે તમારે આ વસ્તુ થાય, તમારું નિરાકરણ થઈ જશે, આ છે અમને થયું, કેટલા લોકો આવે છે, આવા લોજિક હોય છે એ લોકોના. કેટલા બધા ત્યાં જાય છે, તો આપણે જઈને પૂછવામાં શું જાય છે. એટલે એ લોકોને, અને આમાં એક કૌટુંબિક જે આપણી સંસ્થા છે ને એમાં એવું છે કે ભાઈઓ છે ને એ ઘરમાં થોડું ઓછું ધ્યાન આપતા થઈ ગયા છે. કે એ લોકોએ ઘરમાં જે બેસીને વાતચીત કરવી જોઈએ ને, અને જ્યાં વાત થતી હોય ને એકબીજાની વાત કરે, બેન છે, વાઈફ છે, એ પણ સાંજે વાત કરે કે અમે આવી રીતે આમ કરીએ છીએ, આવું વિચાર, એના મનમાં શું ચાલે છે ભાઈએ જ ધ્યાન રાખવું જોઈએ. અને હસબન્ડના મનમાં શું ચાલે છે એ કમ્યુનિકેશન બિલકુલ રહેતું નથી. નહીં તો પુરુષો છે એ ઘરની બહાર રહેતા હોય છે તો બહારની દુનિયા સાથે કનેક્ટ હોય છે, એટલે એ બધી વસ્તુઓને જાણતા, ન્યૂઝ જોતા હોય, બધું સમજતા હોય. મહિલાઓને માટે થોડો ઓછો ઇન્ટરેસ્ટની વસ્તુ, એને સિરિયલો વધારે ગમતી હોય, અને આપણે સિરિયલોમાં બી એવું આવતું હોય છે. હમણાં ઘણી બધી સિરિયલો આપણે ટીવીમાં જોશો કે ઘણી બધી એવી આવે ભૂત પલિતની અથવા તો અંધશ્રદ્ધાને ધરાવશે, નાગિનને આવતી ઈચ્છાધારી નાગણ, હવે આ જમાનામાં નાગિન સિરિયલો સિરીઝ આવે પાછી. એટલે આવું બધું છે ને, એટલે બહેનોના મગજમાં ઇમ્પેક્ટ આવે કે હા આવું હશે. એટલે આ બધું આખું વાતાવરણ એવી રીતનું થઈ ગયું છે કે કોઈ લોજિક નથી લગાવતું. હવે ભણેલા ગણેલાની વાત કરીએ તો હવે દરેક વ્યક્તિની એક સાયકોલોજી એવી હોય છે, એવી હોય છે કે કોઈ જે તકલીફથી એ પીડાતા હોય એટલે એ કાં તો કોઈની ઉપર થોપી દેવાનું કે ભાઈ આ વસ્તુ થઈ હતી ને એટલે એના કારણે મારી સાથે થયું છે. એનું જેન્યુન કારણ અને એનું જેન્યુન સોલ્યુશન નહીં કાઢવાનું. એને કોઈ વ્યક્તિનું કદાચ એમ કે આ તમારા જીવનમાં આવીને આ વ્યક્તિ ત્યારથી તમારો સમય ખરાબ થયો છે, એવા 4-5 પ્રસંગો કહી દેશે એટલે એના મગજ એ પછી ભણતર ગયું બાજુ પર, અને એના પર વધારે પોઝિટિવ વિચાર, એના ઉપર વિચારવા માંડશે કે હા આ વ્યક્તિ મારી જીવનમાં આવી એટલે મારા જીવનમાં આવું થવા માંડ્યું છે, તો હવે એનું કારણ શું? તો પેલા ભાઈને મળો, પેલા બાબાને મળો, એના આશ્રમમાં જાઓ અને એનું સોલ્યુશન કાઢો. એટલે એ આખું હોય છે. એમાં પછી ભણતર કંઈ કામ આવતું નથી. એટલે હવે દરેક વ્યક્તિએ પોતાની જાતને સાથે ટોક કરવી જોઈએ, ઘરમાં શેર કરવું જોઈએ કે ભાઈ આવું હું કરું, આવું કરાય. અને બાકી બધી વસ્તુઓ જે છે ને એની અવેરનેસ લાવવી પડે કે દેવી દેવતાઓ જે છે કોઈ દિવસે એવું ના કે મને તમે આ આપો તો હું તમને આપું. કોઈ મા બાપ પોતાના બાળકને એમ હવે આવું ડીલ ન કરે. એટલે આ બધી વસ્તુઓની અવેરનેસ હવે વધારે લેવી પડશે. જી બિલકુલ. જી પ્રફુલભાઈ, એક તરફ શિક્ષણ, ટેકનોલોજી અને બીજી તરફ શ્રદ્ધા પર હાવી થતી અંધશ્રદ્ધા, સમાપનમાં શું કહેશો? હિરલ, આજે જે યંત્રયુગ આવ્યો છે ને, યંત્રયુગમાં માણસને છે ને વિભીષિકાઓ એને જે વધતી હોય છે, લોકો આધિ વ્યાધિને ઉપાધિથી પીડાતા હોય છે, એટલે ડૂબતો નર તરણું ચાલે. આજે કોઈને કશું થયું હોય, હમણાં જ્યોતિર્નાથજીએ કહ્યું કે ભાઈ કમળો થાય તો ડૉક્ટર પાસે જવાનું હોય, પણ એ પાણી મંત્રાવા જતા રહેશે કે મંત્રેલું પાણી પીવું એટલે મને કમળો મટી જાય. એટલે પહેલો તો કહે પાછો કે તમે મંત્રેલું પાણી પીવું એટલે યુરિન વાતે તમારો કમળો નીકળી જશે, અઠવાડિયામાં તમે સાજા દોડતા થઈ જશો. એટલે અંધશ્રદ્ધા છે એ સ્ટેપ બાય સ્ટેપ ફેલાતી જાય છે. એમાં મીનાબેને વાત કરી કે આવી રીતે કોઈ ચાલુ કરે એટલે એને માર્કેટિંગ કરવાવાળા મળી રહે, પણ અત્યારે માર્કેટિંગ માટે સૌથી નજીકનું સાધન હાથમાં આવી ગયું છે ફોન અને સોશિયલ મીડિયા, કે આમાંય અંધશ્રદ્ધાનો ઢગલો પોસ્ટ પડી હોય છે. અને એ જે જ્યોતિર્નાથજીએ જે કહ્યું ને કે શેરિંગ સેન્ટર ઘટ્યા છે, આપણે પહેલાં સંયુક્ત કુટુંબમાં હતા, આજે કોઈ યુવતીને કાંઈ તકલીફ હોય તો એની ભાભી સાથે શેર કરતી હતી,
એની મોટી બહેન સાથે શેર કરતી હતી, દાદીમા સાથે શેર કરતી હતી, અથવા તો એની બિહેવિયર જોઈ અને કંઈ એબનોર્મલ લાગે તો પડખે બેસાડીને દાદીમા માથે હાથ ફેરવી અને એની પાસેથી વાત કઢાવી અને એનો રસ્તો શું નીકળે એ એને સમજાવતા હતા. એટલે હવે વિભક્ત કુટુંબો થયા છે, કુટુંબોમાં પતિ પત્ની બંને પાછા નોકરી કરતા થયા છે. એને કારણે આજે એકાબીજી વચ્ચે શેરિંગનો સમય પણ નથી રહેતો અને એને કારણે જે માનસિક રોગો હોય છે ને એ એકદમ વધતા જાય છે. અને સોશિયલ મીડિયાના કારણે જે અંધશ્રદ્ધા છે ને એને ફેલાવવા માટેનો એક બહુ મોટો મંચ આવી ગયો છે. જે હમણાં આપણે ટીવીની પણ વાત કરી કે કેટલીક સિરિયલોમાં ધૂણતા બતાવશે, મંત્રતંત્ર બતાવશે, ઈચ્છાધારી નાગનની સ્ટોરીઓ કહેશે. એટલે અંધશ્રદ્ધા છે એને માટે સરકારે કાયદા કર્યા છે, છતાં પણ અંધશ્રદ્ધા અટકતી નથી. તમે જુઓ કે વચ્ચે રાજ્યની અંદર એટલા બધા શ્રેણીબદ્ધ ઘટનાઓ બની કે સરકારે અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવવો પડ્યો. હવે એ કાયદાનું જો કે સરકારમાં ઘણી વખત એવું હોય છે કે કાયદો બની જાય એ કાગળ ઉપર જ રહે, પછી એનું પાલન કેટલું થાય છે એ જોવાનું રહે છે. પરંતુ એ કાયદાનું પણ પાલન થવું જોઈએ. અને આપણે તમામ બાબતોમાં સૌથી પહેલાં તો તમારો વૈજ્ઞાનિક જે દ્રષ્ટિકોણ છે એ અપનાવવાનો હોય. અને એમાં તમે જો નિષ્ફળ જાઓ તો તમે બીજું ત્રીજું કરો, પણ વૈજ્ઞાનિક રીતે તો કોઈ પણ બાબતનું એનાલિસિસ કરવાનું રાખો. અને તો જ એ ભણેલો માણસ કહેવાય. ઈચ્છીએ કે હવે અંધશ્રદ્ધા ઘટે. જી બિલકુલ, આપ તમામ મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા એ બદલ આપનો આભાર. તો દિવસે ને દિવસે અંધશ્રદ્ધાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આ જે ઘટના સામે આવી છે જેમાં એક આશાસ્પદ યુવતીનું જે અંધશ્રદ્ધાના ભરડામાં આવીને જે મોત નીપજ્યું છે તેને લઈને હજુ પોલીસ તપાસ ચાલી રહી છે. આરોપી હજુ પોલીસ પકડમાં આવ્યો નથી. પરિવાર પણ આ મુદ્દે મૌન સેવી રહી છે. હજુ રિપોર્ટનો આવવાનો બાકી છે, એટલે રિપોર્ટમાં પણ શું ખુલાસો થાય છે તે પણ જોવાનું રહેશે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.